પીપલોદમાં પાણી સંકટથી મહિલાઓમાં રોષ, તારાબંધી અને રોડ રોકાની ચીમકી। પીપલોદ ગામ પંચાયત ફરી એકવાર પ્રાથમિક સુવિધાના પ્રશ્નો લઈને ચર્ચામાં આવી છે। દેવગઢ બારિયા તાલુકાના પીપલોદ ગામના બારિયા રોડ કબ્રસ્તાન વિસ્તારમાં ભર ઉનાળામાં પાણીની ગંભીર અછત સર્જાતા સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો છે। ખાસ કરીને મહિલાઓ અને નાના બાળકોને પીવાના તથા ઘરગથ્થુ ઉપયોગના પાણી માટે કલાકો સુધી રાહ જોવી પડે છે, છતાં પૂરતું પાણી મળતું નથી। સ્થાનિકોએ જણાવ્યું છે કે ગામના ગોવિંદા તળાવમાં યોજના મુજબ પાણી ભરવાની જાહેરાતો થઈ હતી, તેમજ નલ સે જલ યોજના પણ અમલમાં હોવાનું કહેવાયું હતું, પરંતુ આ તમામ યોજનાઓ માત્ર કાગળ પર જ પૂર્ણ થઈ હોવાના આક્ષેપો ઉઠ્યા છે। પાણી, ગટર લાઇન, સફાઈ અને સ્ટ્રીટ લાઇટો જેવી મૂળભૂત સુવિધામાં લાંબા સમયથી અનિયમિતતા હોવાના કારણે લોકો પરેશાન છે। રહેવાસીઓ જણાવ્યા મુજબ પીપલોદ ગામ પંચાયતના તલાટી, સરપંચ અને સભ્યોને અનેકવાર રજૂઆત કરવા છતાં સમસ્યાનો કાયમી ઉકેલ આવ્યો નથી। અસંતોષજનક જવાબોથી મહિલાઓમાં રોષ વધી રહ્યો છે। મહિલાઓએ ચેતવણી આપી છે કે જો તાત્કાલિક પાણીની વ્યવસ્થા નહીં થાય તો ગામ પંચાયત કચેરીએ તારાબંધી અને રોડ રોકો આંદોલન કરવામાં આવશે। લોકોનો આક્ષેપ છે કે સરકાર તરફથી લાખોની ગ્રાન્ટ આવતી હોવા છતાં સુવિધાનો લાભ પ્રજાને મળતો નથી। સ્થાનિકોએ ચૂંટાયેલા પ્રતિનિધિઓ સામે પણ અસંતોષ વ્યક્ત કર્યો છે। ચૂંટણી સમયે વાયદા થાય છે, પરંતુ બાદમાં પ્રશ્નો ઉકેલાતા નથી। હવે લોકોએ મીડિયા મારફતે પ્રશ્ન ઉચ્ચ કક્ષાએ પહોંચાડી જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે। રિપોર્ટર વાદી બરવતસિંહ, લીમખેડા, દાહોદ।